દાહોદથી સમાચાર। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના લીધે પાણી ભરાયા। જલોદના મીરાખેડી ગામમાંથી પસાર થતા હાઈવેને કારણે મુશ્કેલી થઈ। પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાના આક્ષેપ છે। મોડી રાત્રે પડેલા વરસાદને પગલે પાણી ભરાયા છે। ગોવિંદગુરુ તાલુકાના 14 ગામોની અંદર જ્યારથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તે દિવસથી લઈને અમારા માણસોને કે જાણે કે માથા પર મોટ લઈને ફરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે આ જ જગ્યા પર આપણે જ્યાં ઊભા છે ત્યાં પહેલા જ વરસાદની અંદર અમારો ગ્રામજન તણાઈ ગયો હતો। આ રસ્તા પરથી અમારા બાળકો જે સ્કૂલે જાય છે, કામ ધંધાર્થે અમારા માણસો જાય છે અને અનેક આંદોલનો, અનેક આવેદનો અને હાઈવે ચકાજામ કરવા છતાં સરકારશ્રી અને તંત્ર અને આ નેશનલ હાઈવેનું પેટનું પાણી હાલતું નથી। આજે પહેલા જ વરસાદની અંદર અમારા વસ્તી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। જે સમતલ ખેતરો હતો ત્યાં નવા નવા કોતરો બની ગયા છે। આજે અમારા ઘરો જર્જરિત બની ગયા છે આ વરસાદના પાણીના લીધે। એટલે રાતે અમારા માણસોને ઊંઘવું પણ અઘરું પડી ગયું છે। આજે મેં જ્યારથી આ બન્યું ત્યારે તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમને મેં વિડીયો ફૂટેજ મોકલી, પ્રાંત અધિકારીશ્રીને ફોન કર્યો, તેમણે પણ રિસીવ નથી કર્યો। જે આ નેશનલ હાઈવેના પીડી છે વીરેન્દ્ર જયસ્વાલ એમને ફોન કર્યો, 4 ફોન કરવા છતાં તેમણે અમારા વસ્તી ગામમાં વરસાદના કારણે 10 વર્ષ પહેલાં કોઈ તકલીફ નથી। આ કોરિડોર હાઈવે આવ્યો ને ત્યારથી બહુ તકલીફ આવે છે। છોકરાને ભણવા જવાનું, સ્કૂલે જવાનું, ધંધે ગમે ત્યાં જવાનું, નીકળાતું નથી। વરસાદ લગાતાર 2-3 દિવસ બી લગાતાર ચાલુ રહે, ઘરે પડી રહ્યું છે, કંઈ શાકભાજી લેવા બી બહાર નીકળાતું નથી અમને, અને બહુ તકલીફ અમને આવે છે। આ કોરિડોર હાઈવે રોડથી બહુ તકલીફ વેઠવી પડે છે અમારે, અને ગામમાં બહુ તકલીફ છે। ગરમ પાણી ભરાઈ જાય છે, ઘરથી બહાર નથી નીકળાતું, અને કોતર નવો બની ગયા છે। એટલે જ્યાં નીકળતા ત્યાં કોતર થઈ ગયું છે, એટલે નીકળાતું છે નહીં અમારે। કોઈ પલટી નહીં કે રોડની કોઈ સુવિધા છે નહીં અમારા ગામમાં। આજે 10 વર્ષ પહેલે અચ્છું હતું, હમણાં વધારે તકલીફ થઈ ગઈ છે અમારે, એટલે પરિસ્થિતિ ખરાબ છે અમારી।